નમસ્કાર, હું આરતી દવે. મારી ડાયરીના નવા એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે એવા વ્યક્તિની વાત કરીશું કે જેમણે કપડવંજનું નામ વિશ્વમાં રોશન કરેલ છે. જેઓએ કપડવંજથી લઈ અને નાસા સુધીની સફર સર કરેલ છે. વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર ડીઓ શાહ, જે કપડવંજના પનોતા પુત્ર ગણાય છે, એમનું હું મારી ડાયરીના એપિસોડમાં સ્વાગત કરું છું. આજે આપણે એમના જ મોઢે સાંભળીશું કપડવંજથી લઈ અને વૈજ્ઞાનિક સુધીની સફર. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર ડીઓ શાહ ફ્લોરિડા, અમેરિકા ખાતે રહે છે અને આજે એ આપણી સાથે ઝૂમના માધ્યમથી મારી ડાયરીના એપિસોડમાં જોડાયેલ છે. એ પણ એક અમારા માટે ગૌરવની વાત છે. કેમ છો? I'm all right. I'm all right. ઓકે. તમારું બાળપણ તમારી ઉંમરના બાળકો કરતા કઈ રીતે અલગ હતું? હું 9 વર્ષનો હતો ને, અને એ વખતે ઉત્તરાયણ આવવાની હતી. ઓકે. તો મેં મારા ફાધરને કહ્યું કે આપણે મારે પતંગ થોડી ઉડાડવી છે. તો એમણે કહ્યું કે આજે બપોરના બહાર જઈશું, ત્યારે I'll buy some પતંગ for you. અને within 5 minutes he lie down and 2-3 ઊંડા શ્વાસ લીધા અને just એકદમ became quiet. Then my mother called several neighbors and he was totally cold. And doctor આયા, doctor કહ્યું કે એમનો પ્રાણ જતો રહ્યો છે એ રીતે. એટલે it was a massive heart failure. અને હું 9 વર્ષનો હતો and I could not even fathom what was happening. શું થઈ રહ્યું છે મને ખબર જ ના પડે. અને પછી તો પેલા બધા લોકો આવ્યા ને એમને સ્મશાને લઈ ગયા ને that's what I remember. પણ એટલે I grew up most of 9 year onward without father. એટલે પછી sort of મારી જવાબદારી સંભાળવાની હતી ને આખા ઘરની જવાબદારી બી એઝ કારણ કે હું સૌથી મોટો દીકરો હતો અને મારાથી 2 નાના ભાઈ હતા અને 2 મોટી બહેનો હતી. એટલે આ બધાની જવાબદારી ઓલ્ડેસ્ટ સન તરીકે મારા પર જ હતી કે મોટો દીકરો છે એટલે. અને નાનપણમાં તો પછી મારા ફાધર એક્સપાયર થઈ ગયા પહેલા લગભગ 7 વર્ષ બીમાર રહેલા. એટલે દવા દારૂમાં બધામાં એમની સેવિંગમાંથી જ વપરાઈ ગયેલા પૈસા. એટલે મારે મારી પગ પર જ ઉભો રહેવાનું હતું. એટલે હું પછી મને એક મામા હતા ગાંધીવાદી, ચંદ્રકાંત પરીખ કરીને. એમણે કહ્યું કે તું પૂણી પેલી સુતરકાંત, તો કે 3 પૂરી કાંતીશ તો ₹1 આપીશ આના. એટલે I used to Saturday Sunday આખો દિવસ કાંતે જ કરું એ સૂતર રેટ્યો અને I'll make this bundle of sutar and he would give me ₹1 for 3 આંટી સૂતરની. અને પછી આમાંથી એકવાર એમણે ખાદી બનાવડાવી તો એ ખાદીમાંથી મને પોતાને એક ખમીસનું કાપડ આપ્યું કે તું આ પહેરજે, કે તારા વણેલી સૂતરને એની બનાવેલી છે. પણ એ રીતે અને પછી મને પેઇન્ટિંગ સારું આવડતું હતું. એટલે હું બધા દિવાળીના ગ્રીટિંગ કાર્ડ બનાવું ને પછી બધાને ₹1 કેવી રીતે વેચું ઓળખીતા પારખીતામાં. અને પછી મારી વ્યાયામ શાળામાં સાફ કરવાની જોબ હતી. તે કોઈ એ લોકોને મળતું નહોતું કોઈ સાફ કરનાર. એટલે મેં કહ્યું હું સાફ કરીશ, તમે મને આપજો. તે એ લોકોએ મને મહિને ₹5 આપતા હતા વ્યાયામ શાળા સાફ કરવાના. અને બધાને આશ્ચર્ય થાય કે આ દિનેશ આવું હરિજન કામ કરે એવું કેમ કામ કરે છે. પણ ભણવામાં હું હોશિયાર હતો એટલે મને કોઈ
બધા આશ્ચર્યથી જુએ પણ કોઈ ટીકા ના કરે મારા મોં પર. એટલે એ રીતે હું સોર્ટ ઓફ બધા સામાજિક બંધનોથી બંધાયેલો નહોતો, કારણ કે 1947 થી 52 સુધી કે 55 સુધી હું SSC ભણી રહ્યો. ત્યાં સુધી તો આ બધું કપડામાં હું કામ કરતો હતો. નીચલા ધોરણના છોકરાઓને ટ્યુશન કરવાનું, ખેતરમાં કામ કરવા જવાનું. શંકરભાઈ શાહ જે આપણા કેળવણી મંડળના આગળ પડતા હતા, ધારાસભ્ય હતા, એમણે મને કહ્યું કે જે છોકરાઓ મારા ખેતરમાં કામ કરવું એ લોકો આવે કામ કરવાનું, હું આપીશ જોબ. એ રીતે એ ખેતરમાં પાણી બધા ક્યારાઓમાં પગ પીવડાવવાનું, ખાતર નાખવાનું, આ બધું કામ કરવાનું કરતો હું. તો એટલે એ રીતે મારી વિદ્યાર્થી તરીકેના વર્ષો પેલું જાત મહેનત કરીને થોડા પૈસા કમાવાના, ઘરને હેલ્પ કરવાની, એમ જ જતા રહ્યા. મુંબઈમાં તમારા અભ્યાસને કોણે ટેકો કર્યો હતો? પછી હું કપડવંજ સેન્ટરમાં મારો પહેલો નંબર આવ્યો, એટલે મારા માર્ક સારા હતા. તો મને મુંબઈની પ્રખ્યાત કોલેજ, બેસ્ટ કોલેજ એલ્ફિસ્ટન કોલેજ, એમાં એડમિશન મળી. તો પછી હું ગયો તો મારા બધા એવોર્ડના મને થોડા પૈસા મળ્યા હતા. એ બધા તમારા વાપરી ગયા પહેલી સેમેસ્ટરમાં. તો મને થયું કંઈક મારે પાર્ટ ટાઈમ જોબ શોધવી પડે. તો હું ત્યાં દરિયા કિનારે ચાલતો હતો, સામે એનું બીચ કેન્ડી હતું. એ બીચ કેન્ડીની સામે બધા બંગલા હતા. એક બંગલા પર મેં નામ વાંચ્યું, બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈ, બેરિસ્ટર ધીરુભાઈ દેસાઈ. તો મને, હું હાઈસ્કૂલમાં હતો ને ત્યારે આઝાદી જંગ વિશે બહુ ચોપડીઓ વાંચતો હતો. તેમાં ભુલાભાઈ દેસાઈનો વિશે મેં વાંચેલું કે એમણે આઝાદ હિંદ ફૌજના જે 3 મુખ્ય કર્નલ હતા ને, મેજર, એ લોકોને ત્યાં દિલ્હીમાં મોટો મુકદ્દમો ચાલ્યો હતો કે એ લોકોને સજા કરવા માટે. કારણ કે સુભાષચંદ્ર બોઝના પેલા આઝાદ હિંદ ફૌજના એ લોકો મુખ્ય જનરલ હતા. એટલે આ ભુલાભાઈ દેસાઈ એ લોકોને કેસ લડીને બચાવેલા. તો આઈ ન્યુ ઓલ ધીસ થિંગ. તો મેં ત્યાં જઈને પેલું પ્રેસ કર્યું. મને થયું કે એ લોકોને કહું કે મને કંઈક પાર્ટ ટાઈમ જોબ આપે તો પછી મને ત્યાં અંદર બોલાયો. ધીરુભાઈ દેસાઈના વાઇફનું નામ હતું માધુરીબેન દેસાઈ. તેમણે મારી વાત સાંભળી અને એ સમરમાં કપડના છોકરાઓનું એક ગ્રુપ આબુ અંબાજી ગયેલું. તો આ બેન મળ્યા તે કપડના છોકરા બધા વિદ્યાર્થીઓને. તો શી હેડ એ ગુડ ઇમ્પ્રેશન. એટલે મારી સ્ટોરી સાંભળી એમણે ને પછી કહ્યું કે તમે અમારા નોકરના જે છોકરાઓ છે એ બધાને ટ્યુશન આપવા આવો દરરોજ 1 કલાક, કે જેથી કરીને લોકોનું ભવિષ્ય સારું થાય. અને અમે તમારી કોલેજની ફી તેમજ હોસ્ટેલની ફી આપીશું. તો એ રીતે 4 વર્ષ એ લોકો અમારી હોસ્ટેલ અને કોલેજની ફી આપી. અને પછીના 2 વર્ષ જે MSc કરતો હતો એ દરમિયાન તો હું જાતે જ પેલા કોલેજના છોકરાઓનું ટ્યુશન કરતો હતો. એટલે પછી એ 2 વર્ષ માટે મેં એમને કહ્યું મારા હવે જરૂર નથી પૈસાની. એટલે આ રીતે માધુરીબેન દેસાઈ એ જ મારો કોલેજનો ખર્ચ ઉપાડ્યો. આ એમની હું ટ્યુશન કરવા ગયો એમાં. સર, જ્યારે તમે PhD કરતા હતા ત્યારે તમે રિસર્ચ માટે પ્રોફેસરની પસંદગી કઈ રીતે કરી હતી? ઇન ઇન્ડિયા એટલે મુંબઈમાં હું MSc કરતો હતો 1959 થી 1961 સુધી 2 વર્ષ. તો એમાં અમારા અમુક એક્સપેરિમેન્ટ અમારા જે પ્રોફેસર હતા, પ્રોફેસર કોરગાંવકર,
એ સજેસ્ટ કરે એ પ્રમાણે અમારે જુદા જુદા બાયોફિઝિક્સના એક્સપેરિમેન્ટ કરવાના હતા. એટલે ત્યાં ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ નહોતી કરવાની. પણ પછી હું જ્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં પીએચડી કરવા ન્યુયોર્કમાં આવ્યો ત્યારે અહીંની સિસ્ટમ એ હતી કે તમારા એક પ્રોફેસરને તમારા ગાઈડ તરીકે લેવાના ને એમના હાથ નીચે 3-4 વર્ષ રિસર્ચ કરવાનું એક ટોપિક ઉપર, જેટલું ઊંડાણમાં જઈ શકે એટલું ઊંડાણમાં જઈને, અને 4 વર્ષ પછી તમારે એ જે બધા રિઝલ્ટ તમે કર્યા હોય ને તમારે જે કન્ક્લુઝન હોય એ બધાની પીએચડી થીસીસ લખવાની. તે થીસીસ ઓલમોસ્ટ 150-200 પાનાની થાય. અંદર 7-8 ચેપ્ટર હોય અને લિટરેચર રિવ્યુ કરવાનો અને તમારો કયો ક્વેશ્ચન શું છે તમારી રિસર્ચમાં કે તમે શું એનો જવાબ શોધવા પ્રયત્ન કરો છો, અને પછી તમે શું શું એક્સપેરિમેન્ટ કર્યા, એના રિઝલ્ટ શું આવ્યા, અને તમે એને કઈ રીતે ઇન્ટરપ્રિટ કર્યા રિઝલ્ટને તમારા, અને કન્ક્લુઝન તમારા શું કર્યું, એ બધું લખવાનું હોય. તો એટલે મારા હાથ નીચે એક વોલ્યુમ થાય દરેક સ્ટુડન્ટની પીએચડી થીસીસની. તો મારા હાથ નીચે 50 વિદ્યાર્થીઓ પીએચડી કરી ગયા, એટલે મારી પાસે 50 વોલ્યુમ છે એ લોકો દરેકને એક થીસીસના. એટલે that's the knowledge that they created by their research. અને આ લોકો પોતાની થીસીસમાંથી 4-5 પેપરો પબ્લિશ કરે સાયન્ટિફિક જર્નલમાં, અને ભવિષ્યમાં એ આર્ટિકલોને બીજા કોઈ લોકો કોટ કરે કે એને રિફર કરે, તે લોકો પેપરમાં એવું લખે કે શાહ એન્ડ co-workers found this and our results match with them or something to that effect. તો એનો અર્થ શું થયો કે અને there are organizations they keep track of it, that દરેક સાયન્ટિસ્ટના કેટલા પેપરો બીજા લોકો રિફર કરે છે, તો એને સાઇટેશન ઇન્ડેક્સ કહે. તો અત્યાર સુધીમાં અમારા પબ્લિશ કરેલા પેપરો લગભગ 24,500 પેપરમાં બીજા લોકોએ એને રિફર કર્યા છે. એટલે અમારા સ્ટુડન્ટ આ ઘણો સારો નંબર કે ઘણો હાઈ નંબર કહેવાય. એટલે આઈ ફીલ ગુડ કે મારા સ્ટુડન્ટ, મારા નીચે જે સ્ટુડન્ટોએ કામ કર્યું ને એ લોકો બધા બહુ ઇમ્પોર્ટન્ટ ફાઇન્ડિંગ્સ, ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ પ્રગટ કરેલા. સર, આપના ધર્મપત્ની સુવર્ણાબેન, એમને જીવનસાથી તરીકે આપણે કેવી રીતે મળ્યા? ઓકે, એ આપણે ગુજરાતીમાં કહીએ ને તો અમારા 2 જણનું મળવાનું લખાયેલું હશે કે ઈશ્વરે અમને આ દેશમાં મેળવ્યા. ઇન અધર વર્ડ્સ, મને હંમેશા એવું થતું હતું કે આ બધા છોકરાઓ ઇન્ડિયા જાય છે ને પછી કોઈને અડધો કલાક મળીને નક્કી કરે કે આ છોકરી માટે આ પાડું કે ના પાડું. એમ તો મને આ બધું કરવાની ઈચ્છા નહોતી કે કોઈને અડધો કલાક મળીને પછી આખી જિંદગી તમારે સાથે રહેવાનું હોય તો મને જરા ગભરાટ થતો હતો કે કેવો સ્વભાવ હોય, કેવું આ છે તે છે. તો એક અમારા ફ્રેન્ડ હતા, એમના મેરેજ થવાના હતા. તો એમાં જે પેલી ફિયાન્સી હતી એમની, જેની સાથે લગ્ન થવાના હતા, એની બેનપણી આ સુવર્ણા હતી. તો એ લોકોએ મારા મધરને આગલા દિવસે બોલાયેલા જરા હેલ્પ કરવા. તો મારા મધરે ઘરે આવીને કહ્યું કે હું ત્યાં એક છોકરીને મળી, એનું નામ સુવર્ણા છે, તો કાલે આપણે વેડિંગ રિસેપ્શનમાં જઈએ, તું જરા છોકરી સાથે વાત કરજે ને જરા જાણી લેજે ને કે એના વિવાહ થયા છે કે નથી થયા, કઈ એનો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં, કે આવું તેવું. નહીં આપણા ઘરમાં એવી છોકરી આવે તો ઘણું સારું,
કે બહુ હસમુખી હતી, હમ બહુ ઝડપથી કામ કરતી હતી, બધાની આગતા સ્વાગતા કરતી હતી. એટલે કે મને તો બહુ એ છોકરી ગમી, એવું એમ મારા મધર કહ્યું મને. એટલે મને તો હું બીજે દિવસે મળ્યો સુવર્ણાને, મને લાગ્યું કે મારા મધર જે ડિસ્ક્રાઇબ કરતા એ વાત સાચી જ હતી. અને એ રીતે અમારી ઓળખાણ થઈ. ને પછી અવારનવાર પેલી એની બેનપણીને મળવા એ પેન્સિલ્વાનિયામાંથી ન્યુયોર્ક આવે, તો એ લોકો આવે ત્યારે એ લોકો અમને જમવા બોલાવે. મારા મધર અને અમે 3 બ્રધર હતા, અમને બોલાવે. અથવા તો અમે લોકો એમને મારી ત્યાં જમવા બોલાવીએ. આ રીતે બધી ગ્રુપ ઇન્ટરેક્શન થતી હતી. એ વખતે સુવર્ણ મારી ઘરે જમવા આવતા, એ બધું કામ ફટફટ ઉપાડી લે અને અમે લોકો બહાર પિકનિક પર જઈએ, આ છે તે, ત્યારે 2 જણના એકબીજા સાથે વાત કરવાનો ચાન્સ બી મળે. તો આ રીતે એકાદ વર્ષ ચલાયા પછી મને લાગ્યું કે મારા બંને બ્રધરને લાગ્યું કે હવે તમે જો ગમતી જોઈએ તો પછી પ્રપોઝ કરો કે. એટલે પછી મેં ત્યાં એના કેમ્પસ પર જઈ અને પ્રપોઝ કર્યું કે મારી જે વ્યક્તિના હસબન્ડ તરીકે તમે એક્સેપ્ટ કરો. અને એ રીતે અમારા પછી વિવાહ થયા. ત્યાર પછી મેરેજ થયા. પણ ધ વે વી અપ્રોચ કે એટલે અમે અમારું એરેન્જ મેરેજ બી ના કહેવાય, તેમ લવ મેરેજ બી ના કહેવાય. વી વેર ટ્રાઇંગ ટુ ફિગર આઉટ ધ નેચર ઓફ, અમે લોકો એકબીજાનો સ્વભાવ કેવો છે એ સમજવા પ્રયત્ન કરતા હતા, ને એકબીજાના સંસ્કારો કેવા છે સમજવા પ્રયત્ન. અને ત્યાર પછી અમે નક્કી કર્યું કે આપણે 2 એકબીજા માટે રાઈટ છીએ. અમે જાણીએ છીએ કે આપ નાસા સાથે સંકળાયેલા છો, અને તો આપે નાસા માટે શું સંશોધન કર્યા એ કહેશો? હા, જરૂર. હાજી. મારું કામ છે ને મોનોમોલિક્યુલર ફિલ્મ અથવા સિંગલ મોલિક્યુલ થિક ફિલ્મ એના પર હતું. તો મેં જે પેપરો પબ્લિશ કર્યા ને એ નાસામાં કોઈ હેડ ઓફ ધ ડિવિઝન, એક્સોબાયોલોજી ડિવિઝન, એને વાંચેલા. તો ત્યાં એક જર્મન સાયન્ટિસ્ટ હતા, એ આવું કામ કરતા હતા મોનોમોલિક્યુલર ફિલ્મ ઉપર, એટલે સિંગલ મોલિક્યુલ થિક ફિલ્મ એટ ધ એર વોટર ઇન્ટરફેસ. તો એ ભાઈ રિટાયર થઈ ગયા. તો એમના બધું જે ઇન્સ્ટ્રુમેન્ટો બધા કર્યા હતા એમણે મોનોમોલિક્યુલર સિંગલ મોલિક્યુલ ફિલ્મ સ્ટડી કરવા, તે બધી ઇક્વિપમેન્ટ ત્યાં હતી. તો પેલા બોસે મારા પ્રોફેસરને લખ્યું કે અમે દિનેશ શાહના રિસર્ચ પેપર તમારી સાથે પ્રગટ કરેલા વાંચ્યા, તો એ તમે દિનેશ શાહને પૂછજો, કઈ એને 1-2 વર્ષ અમારી સાથે કામ કરવું હોય તો અમે એમને રિસર્ચ એસોસિએટ પોઝિશન આપીએ, રેસિડન્ટ રિસર્ચ એસોસિએટ. તો મને થયું કે આ તો બહુ સારું કહેવાય. એ જમાનામાં મને 1967-68 ઇગ્નેસિસ આ ટાઈમ પીરિયડમાં નાસા સાથે કામ કરવાનું મળે તો ઘણું જાણવાનું મળશે. એટલે મારા પ્રોફેસરે કહ્યું કે તમે જાઓ, ત્યાં વાંધો નથી. અને મેં એક્સેપ્ટ કરી ઓફર. અને એ રીતે પછી હું, અને નાસામાં કામ હતું, એ લોકોના 2 કામ હતા. એક તો પૃથ્વી પર આ લિવિંગ સિસ્ટમ, બાયોલોજીકલ સિસ્ટમ, આપણે બાયોલોજીમાં વાયરસ, બેક્ટેરિયા ઇઝ ધ સ્મોલેસ્ટ ફોર્મ ઓફ લાઈફ. તો કે આ બેક્ટેરિયાને ત્યાર પછી બધા પ્રાણીઓ થયા, અને માછલીઓ થઈને કાચબા થયા, અને એમાંથી પછી એમ આગળ ધીમે ધીમે ચિમ્પાન્ઝી, ગોરિલા, અને પછી માણસ થયા. આ બધી એને ડાર્વિન્સ થિયરી ઓફ ઇવોલ્યુશન કહે છે. તે આ લોકોનો ધ્યેય હતો કે આપણે ઇફ વી કેન ફાઇન્ડ આઉટ હાઉ લાઈફ ઓરિજિનેટેડ ઓન પ્લેનેટ અર્થ, કે કઈ રીતે પૃથ્વી પર લાઈફની શરૂઆત થઈ. અને લાઈફ એટલે એ વસ્તુ પોતાની જાતને ડુપ્લિકેટ કરી શકે. 1 બેક્ટેરિયા 2 બેક્ટેરિયા કરે, 2માંથી 4 થાય, એમ
જે ડુપ્લિકેશન રેપ્લિકેશનની જે પ્રથા દાખલ થઈ ને એ બાયોલોજીકલ કેરેક્ટરિસ્ટિક છે. અને બીજું બાયોલોજીકલ સિસ્ટમ બધું ઇન્ગ્રેડિયન્ટ લઈને પછી નવા મોલિક્યુલ તૈયાર કરે, એટલે સિન્થેસિસ કેપેસિટી. એટલે આ બધું અમે રિસર્ચ કરતા હતા ત્યાં. સર, તમે આટલો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી ફ્લોરિડા યુનિવર્સિટી ખાતે કેમ ગયા? હા, મને છે ને, હું સ્ટુડન્ટ હતો ને ત્યારથી મને આ બધા પ્રોફેસરની કરિયરનો ઘણું માન હતું કે પ્રોફેસરો પોતાના હાથ નીચે 5, 7 કે 8 સ્ટુડન્ટો લઈ અને દરેકના જુદા જુદા રિસર્ચ પ્રોજેક્ટ આપે અને પછી રિસર્ચ જે રિઝલ્ટ આવે એ પબ્લિશ કરે. અને પ્રોફેસર સારું રિસર્ચ કરતા હોય તો એમના આખી દુનિયામાંથી પેલા લેક્ચર આપવા માટે આમંત્રણ મળે. તો આ બધું મને બહુ એટ્રેક્ટિવ લાગતું હતું કે મને એમ થાય કે મારા પ્રોફેસર જેમ આખી દુનિયામાં ટ્રાવેલ કરે છે એમ હું ભવિષ્યમાં પ્રોફેસર થઈને ટ્રાવેલ કરું. તો અને મને આનંદ એ વાતનો છે કે ઈશ્વરે મારું ડ્રીમ પૂરું કર્યું કે મેં અત્યારે હું પ્રોફેસર થયો ત્યાર પછી લગભગ 50 કન્ટ્રીમાં ફરી આવ્યો દુનિયાના. તો યુ સી એ દરેક જગ્યાએ તમે લેક્ચર આપો યુનિવર્સિટીમાં અને એ લોકો તમને તમારું સન્માન કરે. અમેરિકામાં વાઇન એન્ડ ડાઇન કે તમને હોસ્પિટાલિટી આમ સારું બધા ડિપાર્ટમેન્ટના માણસો સાથે ડિનર ગોઠવે ને આવું તેવું બધું. તો ઇટ વોઝ વેરી ગુડ. તો એ રીતે મારું ડ્રીમ પેલા મારા પ્રોફેસરની લાઈફ સ્ટાઇલ જે હતી ને એના પરથી આ થયેલું કે મારે બી એમની જેમ પ્રોફેસર થવું છે. ઓકે સર, તમે તમારા જીવનમાં ભારત અને યુએસ બંનેની સેવા કઈ રીતે કરી? ઘણા લોકો હસે છે કે મારું બોડી અમેરિકામાં છે પણ મારું હાર્ટ ઇન્ડિયામાં છે. રાઈટ. અને મને આમ કપણ પ્રત્યે ખૂબ મમતા કે એ જમાનામાં મારા જે શિક્ષકો હતા એ વિદ્યાર્થીઓને ખરેખર ચાહતા હતા. અમારા એસએસસી એક્ઝામમાં કોઈ છોકરો એક સબ્જેક્ટમાં ફેલ થાય તો એનું આખું વર્ષ બગડે. તો અમારા શિક્ષકો એવા છોકરાઓને બોલાવીને કે તું મારી ટ્યુશન રાખવાની જરૂર નથી પણ તું એમને ભણવા આવે મારી ત્યાં, હું તને શીખવાડીશ કઈ રીતે કરવાનું. એના જોડે લોકો મફત કોચિંગ કરતા હતા કે જેથી છોકરાઓનું વર્ષ ના બગડે. ઇન અધર વર્ડ્સ એ જમાનામાં અમારે ટ્યુશન પ્રથા જ નહોતી. તો ટ્યુશન તો જે રીચ લોકો એમના છોકરા રાખે કે જેથી કરીને થાય. પણ અમારા શિક્ષકો બહુ આદર્શવાદી હતા. ઇટ મેડ એ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ ઓન મી. અને એટલે મને કપડવંજ પ્રત્યે અને કેળું ક્ષેત્ર મને ખૂબ રસ હતો. એટલે હું અહીં ફ્લોરિડામાંથી રિટાયર થયો ને પછી 10 વર્ષ હું ત્યાં નડિયાદ આવ્યો ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ને ત્યાં મેં 9 કરોડ રૂપિયાના ખર્ચે મોટું નેનો ટેકનોલોજી સેન્ટર કર્યું. અને એમાં એ સેન્ટર 9 કરોડ 3.5 કરોડ મોદી સરકારે આપ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી એ વખતે ચીફ મિનિસ્ટર હતા તો એમણે આપ્યા 3.5 કરોડ યુનિવર્સિટી આપ્યા આ ફેકલ્ટીની પગાર અને છોકરાઓ માટે ટેકનિશિયન માટે અને મકાન માટે. અને 2 કરોડ ઇન્ડસ્ટ્રી આપ્યા. 10 ઇન્ડસ્ટ્રી ભેગા 15 ઇન્ડસ્ટ્રી ભેગા થઈને. તો એ રીતે બધી મોટી મોટી કંપની એશિયન પેઇન્ટ, સન ફાર્મા આ બધી કંપનીઓ અમને સપોર્ટ કરતી હતી નડિયાદમાં. તો આઈ હેડ બેટર
Nanotechnology and Surface Science Center in Nadiad than I had in Gainesville, Florida. કારણ કે બધા નવા મશીનો ખરીદાતા હતા રિસર્ચ માટેના આ 3.5 કરોડમાંથી. અમે જાણીએ છીએ કે આપને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે અને છેલ્લા 40 વર્ષથી આપને 45 જેટલા પુરસ્કારો મળ્યા છે. તો એના વિશે થોડી આપ માહિતી આપશો? હા, અહીં અમારા યુનિવર્સિટીમાં લગભગ 55,000 વિદ્યાર્થીઓ છે ઓકે. અને 18 કોલેજો છે અને ટોટલ 5,000 પ્રોફેસરો છે, ફેકલ્ટી મેમ્બર્સ. તો આમાંથી દર વર્ષે એક જણને ટીચર સ્કોલર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવે. આ 5,000 પ્રોફેસરમાંથી 18 કોલેજમાંથી દરેક કોલેજ પોતાના બેસ્ટ પ્રોફેસરને નોમિનેટ કરે. તો 1985-86માં યુનિવર્સિટીની જે એવોર્ડ કમિટી હતી ને, they selected me as the teacher scholar of the year. અને એનું બહુમાન કરવા આખું મોટું સરઘસ હોય, 2 કલાક લાંબુ. અંદર 20-25 બેન્ડ હોય જુદી જુદી કોલેજોના. અને સૌથી પહેલી કારમાં તમને બેસાડ, તમે તમારા વાઈફ, અને ત્યાર પછી ગવર્નર બેસે કારમાં, બીજી કારમાં. ત્યાર પછી પ્રેસિડેન્ટ ઓફ ધ યુનિવર્સિટી, એમ જુદા જુદા હોય. અને બંને લગભગ 1 લાખ માણસો રસ્તા પર ઉભા હોય અને તમને હાથ હલાવીને એના હાથ હલાવો તમારા સામે. તો it was I was probably first person born outside in America and was honored this way. અને એટલે મારો ટીચિંગમાં મને એવોર્ડ મળ્યો, રિસર્ચના એવોર્ડ મળ્યા, સ્કોલરલી રિસર્ચ કરવાના. અને એ રીતે મને એકવાર ફ્લોરિડા સાયન્ટિસ્ટ ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો. એમ જુદા જુદા એવોર્ડ મને મળતા રહ્યા છે ઓવર ધ યર્સ. અને પછી એકવાર મને વિચાર આવ્યો કે આ ભવિષ્યમાં આ બધા એવોર્ડ, આમ તો મેં મારી ભીત પર લટકાઈ રાખ્યા હતા બધા, કે પછી મને થયું કે હું ના હોઉં ત્યારે તો આ બધા એવોર્ડમાં કોઈને ઇન્ટરેસ્ટ નહીં હતો. they will end up in garbage or end up in some attic, માળિયા ચડાઈ દેવામાં. એટલે એકવાર મને અહીં મારે ત્યાં 4 પ્રોફેસર IIT ગાંધીનગરથી આવ્યા હતા. તો મેં આ બધા એવોર્ડ એક સુટકેસમાં, 2 સુટકેસમાં ભરી અને એ લોકો તમે અહીંથી IIT લઈ જાઓ ને પછી હું કપોળ કેળવણી મંડળને લખીશ કે તમારી ત્યાંથી કાર અને ડ્રાઈવર મોકલીને અમદાવાદથી કપોળ લઈ જાય. તો મેં કેળવણી મંડળને હમણાં લગભગ કરોડ કરતા વધારે રૂપિયાનું પેલું ડોનેશન આપ્યું. તેમાંથી 3 લેબ કરી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી લેબ. તો આ લેબમાં એક ફિઝિક્સમાં મેં કાચનું કબાટ મુકાવડાવ્યું છે, તો એમાં અમારા બધા મૂક્યા છે. તો જેથી કરીને ભવિષ્યના જે વિદ્યાર્થીઓ અહીંયા કપોળમાં ભણે એ લોકો જુએ તો એ લોકોને ઇન્સ્પિરેશન થાય કે આ બી અહીં સ્ટુડન્ટ જ હતો ને he got all of these awards, so they can also hope કે એ લોકોને બી આવા એવોર્ડ આગળ વધે ને મળે. એટલે છોકરાઓને પ્રેરણા માટે અમે બધા જ એવોર્ડ ત્યાં સ્કૂલમાં CN વિદ્યાલયમાં મોકલી આપ્યા છે. અને અમારી જે સાયન્સ લેબ છે એમાં બધા ગોઠવાયેલા છે. આપનું એક પુસ્તક છે પરબ, એના વિશે તમે થોડું કહેશો? હા, અહીં મુસીબત શું છે કે અમેરિકામાં લોકો જુદા જુદા દેશમાંથી આવીને અહીં વસેલા છે. ઇટલી, પોલેન્ડ, જર્મની, ફ્રાન્સ, UK, બધી જગ્યાએથી. પણ અહીં કોઈ બી છોકરાને કોલેજ, હાઈસ્કૂલમાં જઈને કે પ્રાથમિક શાળામાં જઈને પૂછો ને,
કે તારા ગ્રાન્ડફાધર આયા હતા ક્યાંથી, તે લોકોને કશું નોલેજ ના હોય. ઓકે. અને મને તો એવું ભવિષ્યમાં મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન ને ખબર ના હોય કે હાવ અમે લોકો કઈ રીતે અહીંયા આવી ચડ્યા બધા ઇન્ડિયાથી. તો મને થયું કે મારે એક બુક મારી બાયોગ્રાફીની, મારી જીવન કથાની લખવી જોઈએ કે હું કપડમાં કઈ રીતે મોટો થયો, પછી મુંબઈમાં કઈ રીતે ભણ્યો, પછી ત્યાંથી ન્યુયોર્ક કઈ રીતે આવ્યો, પછી ત્યાંથી કઈ રીતે નાસામાં કામ કર્યું, પછી ત્યાંથી કઈ રીતે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં પ્રોફેસર તરીકે આવ્યો. તો એ લોકોને આખો ખ્યાલ આવે કે હું કઈ કઈ મુસીબતોનો સામનો કરીને અહીં આવી શક્યો. તો એમાંથી એ લોકોને પ્રેરણા બી મળે વાંચનારને. એટલે મેં શું કર્યું, મારી જાતે મારે નહોતી લખાય એમ હતું, કારણ કે હું જાતે મારા વખાણ ના કરી શકું કે મારી ટીકા ના કરી. તો એક પ્રોફેસર જે છે પટેલ કરી, ચંદ્રકાંત પટેલ, એમને કોન્ટ્રાક્ટ આપ્યો કે તમે મારી બાયોગ્રાફી લખો ગુજરાતીમાં. તો એ રીતે ગુજરાતી વર્ઝન પબ્લિશ થઈ 2 વર્ષ પહેલા. પછી જે મારા સ્ટુડન્ટો નોન ગુજરાતી એટલે અમેરિકનો હતા કે કોરિયન કે ચાઇનીઝ કે ડોક્ટર સાહેબ તમે ઇંગ્લિશમાં લખો તો જ અમે વાંચી શકીએ. પછી આખી પરબ નામની બુક મેં પાછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી અને મેં થોડી કોપીઓ ત્યાં કપનમાં બી કેળવણી મંડળને મોકલી આપી હતી કે જેથી કરીને અને જે લોકોએ વાંચી ને એ લોકો તો બધા જ કહે છે કે બહુ ઇન્સ્પાયરિંગ બુક અમને લાગી. તમે કોઈ વિદ્યાર્થીઓને સંદેશો આપવા માંગતા હોય તો? વિદ્યાર્થીઓને મારે જો સંદેશો આપવો ને તો એમ કહું કે પહેલું તો હેવ હાઈ ડ્રીમ્સ. ઊંચા ઊંચા સ્વપ્નો રાખો. નાનપણમાં મેં કહેવત સાંભળી હતી કે તમે કોઈ બાણ છોડતા આવ્યો તો તમે ટ્રી ટોપ પર એમ કરો તો એટલીસ્ટ અડધું ટ્રી સીધે તો પેલું જાય. અને બીજું પ્રયત્ન કરવાનો, ખૂબ મહેનત કરવાની. ઇન અધર વર્ડ આપણને એવું ના લાગવું જોઈએ કે મેં મહેનત કરવામાં કચાશ કરી. અને ત્રીજી વસ્તુ, જે પરિણામ આવે એ આનંદથી સ્વીકારી લેવાનું. કારણ જિંદગીની અંદર દરેક, એટલે તો ભગવદ્ ગીતામાં પેલું લખ્યું હતું કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગોત્સવ કર્મણી. કે કર્મ કરવું એ તારી ફરજ છે, અધિકાર છે, પણ એના ફળ પર નથી. ફળ પર તારો અધિકાર નથી. અને માત્ર ફળની આશા રાખીને તું કામ ના કર. કે તેમ ફળ ના મળવાનું હોય તો તું લેઝી ના થતો કે આમાં ફળ નથી મળવાનું, મારે કામ નથી કરવું. કારણ કે ભગવાન પોતે કહે છે કે હું કામ કરું છું ને. કૃષ્ણ ભગવાન ગીતામાં એવું કહે છે. એટલે મારું કહેવાનું શું છે કે આ મારો સંદેશ બધા સ્ટુડન્ટોને આ જ હોય છે. એકચ્યુઅલી આ 2 જે લાઈનો બોલી ગયો ને એ લાઈન મેં એક મોટા કાગળમાં લખી, 3 ફૂટ લાંબા, નામ 1 ફૂટ, ને મારી ઓફિસમાં મારા ટેબલની સામે દિવાલ પર લગાવી. તો હું એ 35-40 વર્ષ કામ કર્યું ફ્લોરિડામાં. તો એવરી મોર્નિંગ, એવરી ડે, સેવરલ ટાઈમ આઈ સો ધેટ શ્લોક. એટલે શ્લોક મને મોડો થઈ ગયો છે કે કર્મણ્યેવાધિકારસ્તે. તો this is my message to the student. Have high dreams, work hard, and accept joyfully whatever result come. Every experiment you do is not successful experiment. Some experiment may not produce the result that you were expecting, but you don't get disappointed. You just accept it and move on. અને બીજું હું બધા લોકોને એ જ કહું છું કે મારા સ્ટુડન્ટ ઓલ ઓવર વર્લ્ડ થી આવતા હતા. ચાઇના, કોરિયા, સાઉદી અરેબિયા, ઇન્ડિયા, પાકિસ્તાન, બધી જગ્યાએથી. તો બધા લોકોને કહું કે આ ધર્મ ને એ બધાના લીધે ફાટા ના પડવા જોઈએ આપણા વચ્ચે. કે 550 વર્ષ પહેલા તુલસીદાસ લખી ગયા હતા કે દયા ધर्म का मूल है, पाप मूल अभिमान. તુલસી દયા ન છોડીએ જબ લગ ઘટ મેં પ્રાણ. કે બધા ધર્મોનું મૂળ દયામાં છે.
ને બધાનું પાપનું મૂળ કારણ અભિમાન છે, કોઈનું અભિમાન. તો આ વસ્તુ આપણા સંતો આપણને વર્ષોથી શીખવાડી ગયા. રાઈટ. અને નરસિંહ મહેતા બી શીખવાડી ગયા કે પેલા નામ રૂપ જુ જોવા અંત તો હેમનું હેમ હોય, કે આપણને સોનાના દાગીના જુદા જુદા ઘડાય પણ બધામાં સોનું તો એક જ હોય છે. તો મેં એક કવિતા લખી હતી કે એના શબ્દ વિવિધતામાં એકતા. તેના શબ્દો આવા હતા કે રંગબેરંગી ફૂલ ખીલ્યા પણ માળી સૌનો એક, અમૃત સૌનું ભેગું થાતું મધપુડામાં એક. કે બધા ફૂલોનું અમૃત છે એક જ મધપુડામાં એકઠું થાય છે. એક હતો કૂવો પણ સિંચે પનિહારી અનેક, ગાગર સૌની અલગ અલગ પણ પાણી સૌનું એક. કે બધાના ઘડા ભલે જુદા જુદા પણ પાણી બધા પાણી તો એક જ છે બધાના ઘડામાં. અને છેલ્લી લાઈનમાં મેં લખ્યું હતું કે રામ કહો કે રહીમ કહો ભાઈ ઈશ્વર સૌનો એક, માનવ હાથી કીડીમાં વસતો આત્મ સૌનો એક. કે બધાનો આત્મા તો એક જ છે, કીડી હોય, હાથી હોય કે માણસ હોય. એટલે these are the very fundamental philosophy that I learned in કપડવંજ. મારા મધર મને અવારનવાર ટેમ્પલમાં લઈ જતા નારાયણદેવ મંદિરમાં. તો પેલા જે પંડિતો વ્યાખ્યાન આપતા હોય ને એમાંથી આ બધું હું શીખ્યો. અને આખી જિંદગીભર આ બધી વસ્તુ મારી સાથે રહી છે. કપડમાં જે મેળવેલી એ મારી સાથે રહી છે. અને એના લીધે મને કપડવંજ પ્રત્યેની મમતા, પેલી જેને કે જે મધર પ્રત્યેની તમારી મમતા હોય એવી જ મમતા મને કપડવંજ માટે રહી છે. કારણ કે મારા સંસ્કારોનું ભાથું બધું મેં એ કપડવંજની ગ્રોથ દરમિયાન, હું કપડવંજમાં મોટો થયો એ દરમિયાન જ મેં મળ્યું ને એ જ આખી જિંદગી સુધી સાચવીને રાખ્યું છે. સર, આપ મારી ડાયરીના એપિસોડમાં ફ્લોરિડા અમેરિકાથી ઝૂમના માધ્યમથી જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. Well, I was very happy and I am so happy that you are making this Marie Diary channel. And I hope that કપડવંજમાં ઉગતી જનરેશનના હાઈસ્કૂલ ને કોલેજના બધા છોકરા છોકરીઓ આ તમારો આ વિડીયો જુએ ને આમાંથી કંઈક પ્રેરણા મેળવે. અને મેં તો અપીલ કરેલી છે કે કોઈ બી વિદ્યાર્થી કે વિદ્યાર્થીને અમેરિકા ભણવા આવવું હોય અને એમને કોલેજની અંદર એમને એડમિશન મળે રેકગ્નાઇઝ કોલેજમાં, તો એ લોકોની અહીં આવવાની ફી એટલે ટિકિટ, એર ટિકિટ ફ્રોમ ઇન્ડિયા ટુ અમેરિકાની I will be happy to provide them. ખૂબ સરસ સર, થેન્ક યુ. ઓકે, કે જેથી કરીને લોકોના મા બાપ પર બોજો ના પડે અહીંયા ટિકિટનો બોજો. પણ they have to get admission into good college or university here in America. And I'll be most happy to bring more students from Kapolganj to America as I did. And then I hope that they would also help Kapolganj as I did. Thank you, sir. Okay, ચાલો આવજો. આવજો.